हेलो करण भाई પોલીસ સાથે દાદાગીરી કરતી અને રોફ જમાવતી કીર્તિ પટેલ હવે નરમ પડી ગઈ છે. ગઈકાલે જ્યારે ઉદયપુરથી પોલીસે તેની ધરપકડ કરી અને જૂનાગઢ લાવવામાં આવી ત્યારે કીર્તિ પટેલ મીડિયાના કેમેરા જોઈને બાય બાય કરતી હતી અને હસતી હતી. ત્યારે આજે જ્યારે પોલીસ તેને લઈને કોર્ટમાં જતી હતી ત્યારે કીર્તિ પટેલ નરમ પડી ગઈ. કીર્તિ પટેલ રડતી હતી અને મીડિયાને એમ કર્યું કે મારી મદદ કરો. કીર્તિ પટેલના જે પહેલાંના અંદાજ હતા તે હવે અંદાજ બધા બદલાઈ ગયા. શાંત પડી ગઈ કીર્તિ, કારણ કે પોલીસ સ્ટેશન વસ્તુ જેવી છે. પોલીસ સ્ટેશન જાય એટલે ભલભલાના હાલ એ બેહાલ થઈ જતા હોય છે. કીર્તિ પટેલની એક કેસમાં પોલીસે ધરપકડ કરી છે, હજુ તો અન્ય 2 કેસમાં તેની ધરપકડ કરવાની બાકી છે. એટલે કે કીર્તિ પટેલની મુશ્કેલી હાલ તો એ ઓછી નહીં થાય. થોડા દિવસ કીર્તિ પટેલ પોલીસના મહેમાન બનશે અને પોલીસ પણ તેની કડક કાર્યવાહી કરે તેવું લાગી રહ્યું છે. જોઈએ કીર્તિ પટેલની જ્યારે ગઈકાલે પોલીસે જૂનાગઢ લાવવામાં આવ્યા ત્યારનો અંદાજ અને આજે જ્યારે તેને કોર્ટમાં લઈ જવામાં આવતી હતી ત્યારનો અંદાજ. हेलो करण भाई મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ મહિલા પીઆઈ કેજે મોડ સાથે કીર્તિ પટેલ જ્યારે બબાલ કરતી હતી તેને લઈને મહિલા પીઆઈએ કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત બજરંગ બાપુએ પણ ધાર્મિક લાગણી દુભાયાનો કેસ છે અને અન્ય એક યુટ્યુબરે પણ તેના વિરુદ્ધ ખંડણી અને 20 લાખ રૂપિયા માંગણીનો કેસ નોંધાયો છે. ત્યારે કીર્તિ પટેલ હવે બરાબરની ફિટ થઈ ગઈ છે. આગામી સમયમાં કીર્તિ પટેલ પોતે કેવા ખુલાસા કરે છે, પોલીસ તેની સામે કેવી કાર્યવાહી કરે છે અને આ કેસનું તથ્ય સત્ય શું સામે આવે છે, કીર્તિ પટેલ પાછળ કોનો હાથ છે તે જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.